સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા સાથે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ. કાર્યક્રમ સફળ બનાવવા સિદ્ધરાજ ફાઉન્ડેશનના પ્રમુખ રવિ પ્રજાપતિ, મનોજભાઈ, મેહુલભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ, રાજુભાઈ, હિંમતસિંહ રાજપૂત, ઈશ્વરસિંહ રાજપૂત, સિદ્ધરાજસિંહ રાજપૂત, હરેશ સેનમાં, હિતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ઉપસ્થિત મહાનુભાવ વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીની શુભેચ્છા પાઠવી. પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સેવાકીય સંસ્થા સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 18 વર્ગના જરૂરિયાતમંદ પરિવાર ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક અને ચોપડા સાથે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ બુધવારના રોજ શહેરની કડવા પાટીદાર સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, જાણીતા કાયદાવિદ ડોક્ટર મનોજભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર, દાતા કનુભાઈ પટેલ, વિરલ પટેલ, યોગેશ પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરી વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીની શુભકામના પાઠવી. બ્યુરો રિપોર્ટ, જેબી ગુજરાત ન્યૂઝ.